નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાનું છે બાયો સાવરનો નિયમ. બાયો અને સાવર બે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા આ નિયમ બનાવવામાં આવેલો છે. વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના કારણે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરનો નિયમ કેવી રીતે કામ કરે એ આપણે આજે જોવાનું છે. તો વિદ્યુત પ્રવાહ, માની લો અહીંયા આગળ કોઈ એક તાર તમને આપેલો છે, X થી Y એક તાર આપેલો છે અને એની અંદર કરંટની દિશા પણ તમને આપેલી છે અને નાનો એવો એક આપણે સૂક્ષ્મ ખંડ લીધો છે IDL, જે તમને આકૃતિમાં દેખાય છે, અને ત્યાંથી DB એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફ જતું છે એવું આપણે કીધું છે. P બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવું છે. તો બાયો સાવરનો નિયમ એવું કહે છે કે IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે, IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડ એટલે કે નાનો સૂક્ષ્મ ખંડ છે IDL, એને લીધે R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે એટલે P બિંદુ પાસે આપણે ફાઇન્ડ કરવાનું છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે DB, જે સૂક્ષ્મ આપણે DL જે સૂક્ષ્મ ખંડ લીધો તો ચુંબકીય ક્ષેત્ર પણ કેટલું મળે, સૂક્ષ્મ DB જેટલું મળે, જે કેટલું મળે છે μ0/4π IDL ક્રોસ R અપોન R³ સૂત્રથી આપી શકાય. આવું આપણે કીધું છે. μ/dB is equal to μ0/4π IDL ક્રોસ R અપોન R³. આવા સૂત્રથી આપણને ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળે છે એવું કીધું છે. જે અહીંયા આગળ તમને આકૃતિ આપેલી છે બાયો સાવરના નિયમમાં, IDL થી R અંતરે આપણને ચુંબકીય ક્ષેત્ર DB ઉત્પન્ન થાય છે, જ્યાં ક્રોસ નિશાની બતાવે છે કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે, તો કે અંદર તરફ જતી દિશામાં છે. ક્રોસ એટલે અંદર તરફ, ડોટ એટલે બહાર તરફ. ઓકે, નિયમની સમજૂતીમાં એક આપણે તાર લીધો છે, XY યાદચ્છિક તાર આપણે લીધો છે, નાનો એવો સૂક્ષ્મખંડ DL લીધો છે, R અંતરે આપણે DB ફાઇન્ડ કરવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે અને કેના પ્રપોર્શનલમાં હોય? તો પહેલું છે, વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય. જેમ I વધે, જેમ કરંટ વધે એમ ચુંબકીય ક્ષેત્ર પણ વધતું હોય. તો DB પ્રપોર્શનલ ટુ એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એ કરંટના કેવા હોય, સમપ્રમાણમાં હોય. તો પહેલો એ થયો. બીજું કે ખંડ લંબાઈ DL ના સમપ્રમાણમાં હોય. હવે જેમ જેમ ખંડ લંબાઈ વધે એટલે કે DL જેમ જેમ મોટું થાય એમ ચુંબકીય ક્ષેત્ર પણ આપણને એટલું મોટું મળતું જાય. તો DB જે ચુંબકીય ક્ષેત્ર છે એ DLના પણ કેવા હોય, તો કે સમપ્રમાણમાં હોય. સાઇન થીટાના પણ સમપ્રમાણમાં, એટલે DB જે ચુંબકીય ક્ષેત્ર છે એ ખૂણાના પણ સમપ્રમાણમાં આવે, એટલે કે સાઇન થીટાના સમપ્રમાણમાં. પણ પ્રવાહથી અંતરના R ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે DB છે જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર આગળ વધે એમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, અંતરના વર્ગમાં. જેમ જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય, એટલે વ્યસ્ત પ્રમાણમાં હોય. એ પણ પાછા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, કેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો બસ આ બધી વસ્તુ આપણે હવે એક સાથે કરવાની છે કે DB I ના સમપ્રમાણમાં હોવું જોઈએ, DB DLના સમપ્રમાણમાં હોવું જોઈએ, DB છે એ સાઇન થીટાના સમપ્રમાણમાં હોવું જોઈએ અને R² ના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. તો એ સૂત્ર આપણે અહીંયા આગળ સમન્વય બધો કર્યો છે. તો DB પ્રપોર્શનલ ટુ IDL સાઇન થીટા ત્રણના સમપ્રમાણમાં, R² ના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો અહીંયા આગળ R વડે ગુણતા અને R વડે ભાગતા, તો સેકન્ડ સ્ટેપ મળે DB પ્રપોર્શનલ ટુ IDL R સાઇન થીટા અપોન R³. ચલો DL અને R ને આપણે કેના વડે, તો કે સદિશ સ્વરૂપે બતાવીએ તો ક્રોસ પ્રોડક્ટ આપણે બતાવીએ તો સાઇન થીટા છે એ નીકળી જશે અને DL અને R ને શું લાગશે, સદિશ. તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવી રાશિ થશે, સદિશ રાશિ અપોન R³. તો DB આપણને મળે છે. હવે જો સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ તો શું આવે, તો કે μ0/4π. μ0 ને કહેવાય શૂન્યાવકાશની પરમીએબિલિટી. શું કહેવાય, શૂન્યાવકાશની પરમીએબિલિટી. μ0/4π બધું કેવું છે, કોન્સ્ટન્ટ છે. μ0 ની કિંમત છે 4π 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. તો એ પણ કેવું છે, કોન્સ્ટન્ટ છે. અને નીચે 4π આપેલો એ પણ કોન્સ્ટન્ટ. તો પ્રપોઝનાલિટી દૂર કરી તો આપણને શું અચળાંક મૂકવો પડે, જેને કહેવાય સમપ્રમાણતાનો અચળાંક, μ0/4π. તો સમીકરણ 1 આપણને મળે. કેવી રીતે મળે, DB ઇઝ ઇક્વલ ટુ μ0/4π IDL ક્રોસ R અપોન R³. તો જે આપણે સિદ્ધાંતમાં આગળ કહીએ છીએ, સિદ્ધાંતમાં શું કીધું આપણે બાયો સાવરના નિયમમાં, કે IDL જેટલો વિદ્યુત પ્રવાહ ખંડ હોય એના લીધે
ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતો કોઈ બિંદુ પી છે અને એ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? μ0/4π IDL ક્રોસ આર અપોન આર ક્યુબ, એના સૂત્રથી આપી શકાય. તો એ આપણે અહીંયા આગળ સાબિત કરીએ છીએ. સાબિત શું થયું હતું? તો કે dB = μ0/4π IDL ક્રોસ આર અપોન આર ક્યુબ. તો એ અહીંયા આગળ સાબિત થાય છે. ચલો μ0 શું છે? તો કે એની કિંમત કેટલી છે? 4π 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. તો μ0/4π બરાબર શું લખી શકાય? તો કે 4π વડે બે બાજુ ડિવાઈડ કરો તો μ0/4π ની કિંમત કેટલી થશે? 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા તો ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. અને આપણે માનકના રૂપમાં બતાવીએ તો મોડ ડીબી બરાબર શું લખાય? μ0/4π અપોન IDL આર સદિશ દૂર કરીએ આપણે, એનું મૂલ્ય લઈએ તો sin θ અપોન આર ક્યુબ. આર અને આરને કેન્સલ કરી દઈએ તો પણ ચાલે. અથવા તો ડીબી = જે આગળ થીટા બતાવે છે કેની વચ્ચે ખૂણો છે? તો કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે, જે આકૃતિમાં આપણે જોવા મળે કે આઈડીએલ અને ડીબી વચ્ચેનો જે અહીંયા આગળ ખૂણો કેટલો છે? થીટા આપણે બતાવેલો છે. આર વચ્ચેનો ખૂણો કેટલો બતાવેલો છે? તો કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. તો ડીબી = શું લખાય? μ0/4π IDL sin θ અપોન આર સ્ક્વેર. અને અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે ડીબીની દિશા એ આઈડીએલ અને આરની રચાતા સમતલને કેવું હોય? લંબ રૂપે અંદર તરફ મળે છે, જે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમથી આપણે ફાઇન કરી શકીએ. ત્યારબાદ એના કિસ્સાઓ છે કે જો આ સૂત્રની અંદર sin θ જે આપણે મળે છે સમીકરણ 2માં dB = μ0 IDL sin θ અપોન 4π r સ્ક્વેર, ત્યાં sin θ બરાબર જો 0 અથવા તો 180 મૂકીએ આપણે, બરાબર, 0 અથવા sin 0 0 અને sin 180 0, તો હંમેશા dB કેવું મળશે? 0 મળશે, ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. એમ વિદ્યુત પ્રવાહ ધારિત તારની અક્ષ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? 0 મળે. પણ જો 90 આપણે મૂકીએ, sin 90 કેવું થાય? 1 થઈએ, જે કેવું હશે? મહત્તમ હશે. તો dB બરાબર મહત્તમ મળશે. આમ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડમાંથી પસાર થતા ખંડને લંબ એવા સમતલમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું મળે? મહત્તમ મળે. તો બાયો સાવર્ટનો નિયમ છે એના કુલમના નિયમ સાથે શું સામ્યતા છે અને શું વિષમતા છે? તો બાયો સાવર્ટનો નિયમ ને કુલમનો નિયમ શું કહે? તો કે F = K Q1 Q2 અપોન R સ્ક્વેર. અને અહીંયા આગળ આના એ જ નિયમ છે, સેમ આપણે જોવાનું છે કે બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્તના નિયમો છે કે નહીં? તો કે આર સ્ક્વેર E = R સ્ક્વેર અને B = 1/R સ્ક્વેર. બંનેની અંદર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જુઓ તો E = KQ/R સ્ક્વેર, KQ1 Q2/R સ્ક્વેર અને B = શું લખી શકાય? μ0 IDL ક્રોસ R અપોન 4π R સ્ક્વેર. તો બંને નિયમો જે છે એ 1/R સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં ચાલતું હોય. બીજું, બંને ગુરુ અંતરીય છે, બંને લાંબા અંતર સુધી લાગી શકે એવું અહીંયા આગળ છે. ત્રીજું કે બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત પણ લાગુ પાડી શકાય, બરાબર. વિદ્યુત ક્ષેત્ર માટે E = KQ/R સ્ક્વેર પરથી E = Q. એવી જ રીતે બાયો સાવર્ટના નિયમમાં B = μ0/4π IDL ક્રોસ R અપોન R પરથી B = IDL આપણે લાગુ પડે. વિસમાનતા શું છે? કે ચુંબકીય ક્ષેત્ર કેવો ઘટક છે? સદિશ ઘટક છે, આઈડીએલના કારણે મળતો હોય છે. અને વિદ્યુત ક્ષેત્ર છે એ કેવો ઘટક? અદિશ ઘટક, જે વીજભાર DQના કારણે મળે છે. અને DQ પર કેવું છે? તો કે અદિશ ઘટક છે. સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતરના સદિશની દિશામાં હોય, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય? તો કે આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ રૂપે હોય છે, બરાબર. તો આ એક બીજી વિષમતા છે. બાયો સાવર્ટનો નિયમ છે ખૂણા ઉપર આધારિત છે, થીટા ઉપર આધારિત છે. ડીએલ ખંડ અને કોઈ બિંદુ પાસે થીટા બરાબર જો 0 મળે તો sin 0 0 થાય. અને જો કુલમનો નિયમ છે એ ક્યારેય થીટા ઉપર આધારિત હોતો નથી, જ્યારે બાયો સાવર્ટનો નિયમ છે એ થીટા ઉપર ડિપેન્ડેડ હોય છે. તો અહીંયા આગળ એની વિષમતાઓ પણ આવી રીતે જોવા મળે છે. કુલમનો નિયમ આપણને ખ્યાલ હોવો જોઈએ, F = KQ1 Q2 અપોન R સ્ક્વેર, બરાબર. ચાલો, એના પછી મુક્ત અવકાશની પરમિટિવિટી એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 અને મુક્ત શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0, એને પ્રકાશની ઝડપ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c સાથે શું સંબંધ છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો 1/4π ε0 બરાબર શું લખી શકાય? ε0 ની કિંમત મૂકો તો એનું જે કિંમત આવે k બરાબર શું લખી શકાય? 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અને μ0/4π એ કેટલું આવે? 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર.
તો μ0 એપ્સાઇલન 0નો જો ગુણાકાર કરીએ તો μ0 બરાબર μ0ને 4π વડે ગુણતા ને 4π વડે ભાગતા, બંને બાજુ ઇક્વેશનમાં શું 4π વડે ગુણતા ને 4π વડે ભાગતા, તો μ0/4π ની કિંમત મૂકો 10⁻⁷, 4π એપ્સાઇલન 0ની કિંમત મૂકો તો 1/9 × 10⁹, સાદું રૂપ આપો તો 1/9 × 10⁶ આવે, તો એને 3 × 10⁸ હોલ સ્ક્વેર કરી શકાય આપણે. તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જે શું બતાવે છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, તો એના બરાબર આપણે શું મૂકીએ c મૂકીએ, એટલે μ0 એપ્સાઇલન 0 બરાબર શું થાય 1/c², તો c² = 1/μ0 એપ્સાઇલન 0, તો c = 1/√μ0 એપ્સાઇલન 0 થાય. તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટીને ગુણાકારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, તો આવી રીતે આપણે એ સાબિત કરી શકાય. ત્યારબાદ છે કે બાયો સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર પ્રવાહના રિંગ ઉપર, એના અક્ષ ઉપર અથવા તો વિષુવરેખા ઉપર આપણને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે છે, તો એના કિસ્સાઓ આપણે જણાવવાના છે. હવે મેં અહીંયા ચેકેલું છે, ધ્યાન રાખજો, એની ભૂલ છે, પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે તમારે જો હોય તો એ સુધારી નાખજો. લૂપનું કેન્દ્ર અહીંયા આગળ લૂપ આપણે આપેલું છે, જેની અંદર O બિંદુ આપણે વચ્ચે સેન્ટ્રલ આપેલું છે, અક્ષ ઉપર સંપાત થાય એવી રીતે P બિંદુ પણ આપણે આપેલું છે. લૂપનું સમતલ પુસ્તકના પાનાને લંબરૂપે કેવું છે, તો કે સમતલને લંબરૂપે છે. ધારો કે લૂપની અક્ષ ઉપર એના કેન્દ્ર O થી, લૂપનું જે કેન્દ્ર O છે ત્યાંથી x અંતરે, કેટલા અંતરે, x અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે અને P પાસે મારે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવું છે. બાયો સાવર્ટનો નિયમ આપણે લગાડવો હોય તો એના માટે આપણે પહેલાં સૂક્ષ્મનું કરીએ, પછી બધાનું એક સાથે સંકલન કરી નાખશું એટલે આખી રિંગનું મળી જશે. તો અહીંયા આગળ સૂક્ષ્મ dl ખંડ ઉપરથી લીધો છે, ત્યાં આગળ idl લીધો, ત્યાંથી એક r અંતરે તો કે P બિંદુ છે, અને નીચેનું જે idl ખંડ છે ત્યાંથી પણ r અંતરે આપણને શું છે તો કે P બિંદુ આપેલું છે. તો ચુંબકીય ક્ષેત્ર dB બરાબર શું લખી શકાય, μ0 બાયો સાવર્ટનો નિયમ લખ્યો છે μ0/4π idl × r/r³. તો ત્યાં આગળ μ0/4π idl × r/r³ સદિશ દૂર કરીએ એટલે μ0/4π idl r sin θ/r³, r અને r કેન્સલ કરી નાખો, અને થીટા છે એ કેની વચ્ચેનો, તો કે dl અને r વચ્ચેનો ખૂણો છે, અને એ બે કેવા છે એકબીજાને લંબ છે, dl અને i એકબીજાને કેવા આવશે, લંબ આવશે. તો sin θ = sin π/2 બરાબર શું લખીએ, 1 લખીએ. તો dB બરાબર શું લખાય, μ0I/4π dl/r². હવે r² આકૃતિમાં તમે જુઓ તો ત્રિકોણ આપણને મળે છે, rનો, xનો અને કેપિટલ R રિંગની ત્રિજ્યા, સ્મોલ r તો કે પ્રવાહ, વિદ્યુત પ્રવાહ ખંડથી P બિંદુ વચ્ચેનું અંતર, અને O થી P વચ્ચેનું અંતર x. તો એ જે ત્રિકોણ મળે છે તો એમાં r છે સ્મોલ r એ કર્ણ થશે, અને x અને કેપિટલ R છે એ બે બાજુ થશે, અને O બિંદુ પાસે કાટકોણ ત્રિકોણ બને છે. તો પાયથાગોરસનો પ્રમેય આપણે લગાડી શકાય. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ બરાબર શું થાય, બાજુના બે બાજુનો વર્ગનો સરવાળાનું વર્ગમૂળ થાય. તો અહીંયા આગળ r² બરાબર શું લખી શકાય, તો કે કેપિટલ R² + x². તો સ્મોલ r બરાબર અહીંયા આગળ લખ્યું છે r², સ્મોલ r² બરાબર શું લખાય, x² + કેપિટલ R². આકૃતિ ઉપરથી આ લખેલું છે. બસ, તો ત્યાં આગળ r ની કિંમત મૂકો ઇક્વેશન 1માં, તો ઇક્વેશન આપણને 2 મળે. હવે એમાં dB છે એ dBની દિશા dl અને r થી બનતા સમતલને લંબ હોય, તો dBના બે ઘટક મળે. જે અહીંયા આગળ જે આપણે dB જે આપણને મળે છે, જો P બિંદુ પાસે dB જે દેખાય છે એના બે ઘટક, એમાં જ્યાં ખૂણો બને છે ખૂણાનો કયો ઘટક હોય, cos θ હોય, અને જે લંબ ઘટક છે એ કયો હશે, sin θ. એવી જ રીતે નીચેની તરફ પણ dBનો કયો, જ્યાં આગળ θ બને છે એ cos θ હશે, અને sin θ ઘટક નીચે હશે. તો બેયમાં તમે જુઓ કે આખી રિંગમાં બે આપણે ખાલી dl લીધા હતા નાના, તો બંનેના સાઇન ઘટક છે એ સામે આવે, અને બેયની દિશા કેવી છે, એકબીજાથી અપોઝિટ છે. તો dB sin θ ઉપર તરફ અને નીચે તરફ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના શું થશે, કેન્સલ થઈ જશે. તો બાકીનું જે dB cos θ છે એ દરેક વખતે શું થાય, એ જ દિશામાં શું થાય, એડિશન થાય છે, મતલબ કે સરવાળો થતો હોય. dB cos θ દરેક વખતે એડ થશે, જ્યારે dB sin θ
જેટલા પણ રિંગ ઉપરના જેટલા પણ ટુકડા લેશો તો ડીબી સાઇન થીટા જે લંબ ઘટક છે દર વખતે શું થશે, કેન્સલ થઈ જશે, જ્યારે સમાંતર ઘટક ડીબી કોસ થીટા દર વખતે શું થશે, સરવાળો થશે. તો એ જ આપણે અહીંયા આગળ એક્સ ઘટક જે છે ડીબી કોસ થીટા છે અને લંબ ઘટક છે ડીબી એ ડીબી સાઇન થીટા છે. તો આમ ડીબી સાઇન થીટા છે એ પરસ્પર વિરુદ્ધ દિશાનો હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે. માત્ર શું વધશે, ડીબી કોસ થીટા. તો પી બિંદુ એ માત્ર આપણે કેનું મળે, ડીબી કોસ થીટાનું. તો એક્સ અક્ષ ઉપર જ મળે છે તો ડીબી કોસ થીટા, સમીકરણ 3. હવે આકૃતિ ઉપરથી આપણે કોસ થીટા મેળવવાનું છે. થીટા અહીંયા આગળ જે હતું એના ઉપરથી કોસ થીટા લઈએ, જે ડાર્ક કલરે જે થીટા બતાવેલો છે. તો થીટા બરાબર કોસ થીટા બરાબર તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા બરાબર શું લખાય, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ત્યાં ઉપરથી કોસ થીટા લખ્યો છે તો આરના છેદમાં શું લખાય, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અંડરરૂટમાં. તો ડીબી અને કોસ થીટાની કિંમત આપણે 3 ને 4ની કિંમત આપણે મૂકવાની છે. 4ની કિંમત 3માં મૂકો તો ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબીની કિંમત આપણે આગળ મળી છે. ડીબીની કિંમત શું છે, μ0 અપોન સમીકરણ 2 μ0 અપોન 4 પાઈ ડીએલ અપોન એક્સ સ્ક્વેર આર સ્ક્વેર. તો એ કિંમત આપણે અહીંયા મૂકવાની છે અને કોસ થીટાની કિંમત મળી એ મૂકવાની છે. હવે અહીંયા આગળ છેદમાં તમે જુઓ તો એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને બીજું શું છે, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 1/2. તો એક ઘાત છે અને બીજી અડધી ઘાત છે એટલે દોઢ ઘાત, દોઢને 3/2 લખાય. તો અહીંયા આગળ એ જ લખેલું છે. ડીબી એક્સ સમીકરણ 5 ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ μ0 4 પાઈ આઈ ડીએલ આર અપોન એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. હવે આ જે છે મળે છે એ ખાલી માત્ર એક્સ અક્ષ ઉપરનું સૂક્ષ્મ વિદ્યુત પારિત ખંડને લીધે આપણને ડીબી એક્સ મળે છે. આપણને શું જોઈએ, આખી રિંગ વડે જોઈએ. તો આખી રિંગનું આપણે શું કરશું, સંકલન કરશું. તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું લખાય, ડીબી એક્સનું સંકલન. તો ડીબી એક્સનું આપણે સંકલન કરીએ તો શું થાય, એમાં બધા જે સ્ટેપ છે સમીકરણ 5ની અંદર μ0 કોન્સ્ટન્ટ, 4 પાઈ કોન્સ્ટન્ટ, કરંટ આઈ જાય છે કોન્સ્ટન્ટ, આર જે રિંગની ત્રિજ્યા છે એ પણ કેવી છે, રિંગની ત્રિજ્યા એ પણ કોન્સ્ટન્ટ, બાકીનું જે એક્સ છે એ પણ કોન્સ્ટન્ટ, પી બિંદુ ફરતું નથી, અને આર ફરી પાછું કોન્સ્ટન્ટ, બધું કોન્સ્ટન્ટ છે. ખાલી ચેન્જ શું થાય તો કે ડીએલ સૂક્ષ્મ ખંડ છે, ડીએલ ભેગા કરો તો તમને શું મળે, આખી રિંગ મળે. તો એ ડીએલનું આપણે શું કરશું, સંકલન કરશું. તો μ0 IR અપોન 4 પાઈ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટિગ્રેશનમાં શું આવશે, ડીએલ આવશે. હવે નાના નાના ખંડ આપણે ભેગા કરીએ તો એક રિંગ બને અને રિંગ છે એનું સંકલન કરીએ એટલે શું મળે, પરિઘ મળે. તો પરિઘ કેટલો થાય અહીંયા આગળ ડીએલનું, તો કે 2πr. કેટલો થશે, 2πr. તો બસ હવે ત્યાં આગળ કિંમત મૂકી દો તો μ0 I સ્ક્વેર અપોન 2 અને 2 ઉડી જશે 4 વડે, તો 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 સમીકરણ 6 મળે. અને એ કઈ દિશામાં મળે તો કે એક્સ ડાયરેક્શનમાં મળે છે એટલે આઈ કેરેક્ટર વડે આપણે ઇન્ડિકેટ કરેલું છે. હવે આના ઘણા બધા કિસ્સા છે કે જો વિદ્યુત પ્રવાહ ધારિત એક રિંગ છે, એના ગાળા જે રિંગ છે એના કેન્દ્રથી એક્સ અંતરે અથવા તો અલગ અલગ અંતરે આપણે કઈ રીતે મેળવી શકાય. તો આપણું જે ઇક્વેશન લાસ્ટ ઇક્વેશન જે આવ્યું બી બરાબર ચુંબકીય ક્ષેત્રનું μ0 IR સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. એમાં જો n લૂપ હોય, આ તો એક જ લૂપ આપણે લીધું હતું, એવા જો n લૂપ હોય તો મલ્ટીપ્લાય શું કરી દેવાનું, n મલ્ટીપ્લાય કરતી એટલે b ઇઝ ઇક્વલ ટુ μ0 NIR સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. બીજો કિસ્સો છે કે n આટાવાળી લૂપના કેન્દ્ર ઉપર. હવે કેન્દ્ર ઉપર હોય, ધ્યાન રાખો આકૃતિમાં તમે જુઓ, કેન્દ્ર ઉપર હોય કેના, રિંગના કેન્દ્ર ઉપર, તો પી બિંદુ ક્યાં આવી જશે તો કે ઓ બિંદુ ઉપર આવી જશે. કેમ કે એક્સ કેવું થઈ જશે, 0 થઈ જશે, કેમ કે કેન્દ્ર ઉપર આપણે ઓ બિંદુ પાસે જોઈએ છે. તો એક્સ 0, તો સમીકરણમાં જ્યાં એક્સ દેખાય ત્યાં 0 મૂકી દો. જે ઇક્વેશન જે છે પહેલા કિસ્સામાં જે ઉપરનું જે છે એમાં જ્યાં એક્સ દેખાય ત્યાં 0 મૂકો તો આર સ્ક્વેર તો વધશે શું, ખાલી કાઉન્સમાં આર સ્ક્વેર રેસ ટુ 3/2. તો એમાં 2 અને 2 ઉડી જશે, વધશે નીચે શું, આર ક્યુબ વધશે, આર ક્યુબ અને ઉપર આર સ્ક્વેર વડે ઉડી જશે તો નીચે ખાલી આર વધશે. તો લૂપના કેન્દ્ર પાસે શું વધશે, બી ઇઝ ઇક્વલ ટુ μ0 NI અપોન 2r. પછી છે કિસ્સો 3 કે જે બિંદુ આપણે પી બિંદુ લીધું હતું એ બહુ જ મોટા અંતરે હોય. જે એક્સ બિંદુ આપણે લીધું, એક્સ અંતરે જે પી બિંદુ લીધું હતું એ પી બિંદુ એક્સ અંતરે નથી પણ બહુ જ મોટા અંતરે છે, એટલે એક્સ વેરી મોર દેન ફ્રોમ આર. તો ત્યાં આગળ શું કરાય તો કે
આરની એક્સની સાપેક્ષે આરને અવગણી નખાય. તો એક્સની સાપેક્ષે આરને અવગણીએ તો જે ઉપરનું પહેલું ઇક્વેશન જે છે બરાબર, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2x² પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. તો ત્યાં આગળ આપણે શું કરીએ, એક્સની સાપેક્ષે આર સ્ક્વેરને શું કરી નાખીએ, અવગણી નાખીએ. કાઉન્સમાંથી આર સ્ક્વેરને અવગણો તો એક્સ સ્ક્વેર રેઝ ટુ કેટલી થાય, 3/2. એમાં 2 2 કેન્સલ થઈ જશે તો એક્સની કેટલી ઘાત વધશે, 3 ઘાત. તો એક્સ વેરી મોર દેન ફ્રોમ આર હોય તો બી બરાબર શું મળે આપણે, મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અપોન 2x³. અને જો એક્સ બરાબર આર હોય મતલબ કે કેન્દ્રના ત્રિજ્યા ઉપર હોય તો એક્સ બરાબર આર બરાબર આપણે શું લખી શકીએ, તો કે જ્યાં એક્સ દેખાય ત્યાં આર મૂકી દો. સમીકરણ કિસ્સો 1 જે છે એમાં એક્સ દેખાય ત્યાં આર મૂકી દો. બાકીનું બધું કિંમત સાદરૂપ આપો તો શું મળશે, મ્યુ 0 એન આઈ અપોન 2^5/2 ઇન્ટુ આર મળશે આપણને. કેટલું મળશે, 2^5/2 ઇન્ટુ આર જેટલું આપણને મળે છે. ત્યારબાદ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. મહત્વનો છે. બાયો સાવરના નિયમને વધુ સારી રીતે અને સચોટ રીતે દર્શાવવાની જે રીત છે એને આપણે શું કહેવાય, એમ્પિયર સર્કિટલનો નિયમ. આકૃતિમાં તમને આપેલું છે એમ્પિયર સર્કિટલના નિયમમાં કે જે સપાટીમાંથી પ્રવાહ પસાર થાય અને એની સીમારેખાને નાના ખંડમાં જો વેચી ગણીએ તો ડીએલ લંબાઈનો આવા એક સૂક્ષ્મખંડ જો ધ્યાનમાં લઈએ તો એનો સ્પર્શીય ઘટક બીટીના ખંડની ડીએલ સાથેનો ગુણાકાર કરીએ તો બીટી ઇન્ટુ ડીએલ એટલે બી ઇન્ટુ ડીએલ. તો ડોટ પ્રોડક્ટ આપણને મળે છે. ડોટ પ્રોડક્ટને આપણે દૂર કરીએ એટલે શું મળે, કોસ થીટા મળે. તો અહીંયા આગળ બંને કેવા છે, સેમ ડાયરેક્શનમાં છે તો થીટા કેવો મળે, 0 મળે. થીટા 0 તો આપણને ખબર છે કોસ 0 શું થાય, 1 થાય. તો આપણને બીટી ડીએલ કેટલું મળે, તો કે એ બી ઇન્ટુ ડીએલ જેટલું આપણને મળતું હોય છે. એમ્પિયર સર્કિટલનો નિયમ શું કહે, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર દ્વારા, જે આકૃતિ તમને બતાવેલી છે કેવી છે, બંધ વક્ર, તો કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર દ્વારા ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ એક જાતનું સંકલન છે જે આખા સમગ્ર વર્તુળ ઉપર છે, તો સમગ્ર બંધ માર્ગ ઉપર છે. તો રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી મ્યુ 0 ના ગુણાકાર બરાબર હોય, જે સૂત્ર સ્વરૂપે તમને લખેલું છે. શું કીધું, ફરી પાછો નિયમ વાંચો. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે બી ઇન્ટુ ડીએલ એનું રેખા સંકલન જો કરેલું છે, સંકલન અને એનું શું કરેલું છે, બંધ વક્ર એટલે રાઉન્ડ કરેલું છે, સંકલનની ઉપર રાઉન્ડ કરેલું છે એટલે બી ઇન્ટુ ડીએલ, જે શું બતાવે છે, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન શું છે, તો કે તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ બરાબર શું લખી શકાય, કુલ વિદ્યુત પ્રવાહ એટલે બેઝિક સરવાળો વિદ્યુત પ્રવાહનો સિગ્મા આઈ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી મ્યુ 0 ના ગુણાકારના બરાબર હોય છે. એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઈ આઈ. શું લખી શકાય, મ્યુ 0 એપ્સાઇલોન આઈ. એપ્સાઇલોન આઈ શું છે, બંધ સપાટીમાંથી પસાર થતો પ્રવાહનો બેઝિક સરવાળો. જે સપાટીમાંથી જેટલા પણ કરંટ અહીંયા પસાર થાય છે એ બધાનો સરવાળો કરવાનો. ઓકે, અને એને કેને મ્યુ 0 આરે ગુણાકાર કરો તો એ તમને શું મળે, બંધ વક્ર ઉપરનું ટોટલ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આપણને મળતું હોય છે. હવે ધારો કે ગોળાની લંબાઈ એલ એ અનંત લંબાઈનો સીધો તાર છે, તો બી સ્પર્શકની દિશામાં છે અને ગાળા વડે ઘેરાયેલ પ્રવાહ માની લો આઈ છે, તો બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, તો કે લંબાઈ કેટલી છે એલ, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે બી, તો એ સિગ્મા આઈ આપણને કહી દીધો છે કેટલો છે, આઈ જેટલો છે. પ્રવાહ કેટલો છે, ઘેરાયેલ પ્રવાહ તો કે આઈ જેટલો છે. તો બસ કિંમતમાં મૂકો તો બી એલ બી ડીએલ બરાબર શું લખી શકાય, બીએલ, કેમ કે સ્પર્શકની દિશામાં છે તો સ્પર્શકની દિશામાં હોય તો થીટા કેવો થાય, 0, અને ડોટ પ્રોડક્ટ છે તો શું લખાય, કોસ 0 બરાબર 1. તો બી ડીએલ નાની ભેગી કરો ડીએલ તો તમને શું મળે, લંબાઈનો તાર મળે, એલ મળે કેપિટલ, બી બહાર કાઢી લ્યો એલ, બી એલ, તો અહીંયા આગળ બીએલ બરાબર શું લખાય, મ્યુ 0 આઈ ઈ. શું લખાય, બીએલ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર સર્કિટલ નિયમ મુજબથી BL ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ઈ. આમ આપણે જે સીમા વર્તુળાકાર છે અને જો ચુંબકીય ક્ષેત્રના પરિઘ લઈએ જે સ્પર્શકની દિશામાં હોય તો એમ્પિયર સર્કિટલનો નિયમ, તો હવે જે લંબાઈનો તાર લીધો તો જે એલ લખ્યું હતું આપણે BL
BDLનું સંકલન કર્યું હતું આપણે ત્યારે એના બરાબર શું લખ્યું? BL લખ્યું. તો હવે એલની જગ્યાએ અહીંયા આગળ લંબાઈનો તાર સીધો તાર હતો તો એલ લખ્યું હતું. હવે અહીંયા આગળ આપણે વર્તુળાકાર પરિઘ લઈએ છીએ તો પરિઘનો અહીંયા આગળ શું થાય? વર્તુળનો પરિઘ 2πr. તો b ઇન્ટુ શું લખશું આપણે? 2πr ઇઝ ઇક્વલ ટુ μ0I. તો અહીંયા આગળ b બરાબર શું લખાય? μ0I અપોન 2πr. શું લખાય? b ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર b ઇઝ ઇક્વલ ટુ μ0I અપોન 2πr. એમ્પિયર સર્કિટલના નિયમનો જમણા હાથ વડે એની સંજ્ઞા પ્રમાણ આપણે ફાઇન્ડ કરી શકીએ. બરાબર. ચાલો એના પછી તો કે સોલેનોઇડ એટલે શું અને લાંબા સોલેનોઇડનો અર્થ જણાવો અને ચુંબકીય ક્ષેત્રની માહિતી આપવાની છે આપણે. તો કે પાસ પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને શું કહેવાય? સોલેનોઇડ કહેવામાં આવે છે. આ કેવી રચના હશે? સ્પ્રિંગ જેવી રચના હશે. પેનની અંદર જે સ્પ્રિંગ હોય એના જેવી રચના હશે. એને કેવું હોય? તો કે સોલેનોઇડની રચના એને જેવી જ હોય. પાસે વીંટાળેલી હોય પણ એકબીજાથી કેવી હોય? અલગ કરેલી હોય. અને કેવો આકાર હોય? હેલિકલ આકાર નળાકાર ગૂંચળું હોય એને સોલેનોઇડ કહેવામાં આવે છે. જો સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં એની લંબાઈ વધુ હોય તો એવા સોલેનોઇડને શું કહેવાય? લાંબો સોલેનોઇડ કહેવાય. અને જો સોલેનોઇડની ત્રિજ્યા હોય એના કરતાં એની લંબાઈ ટૂંકી હોય તો એને શું કહેવાય? ટૂંકો સોલેનોઇડ કહેવામાં આવે છે. તમને બે આકૃતિ અહીંયા આગળ બતાવેલી છે. એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આટાઓમાં હેલિકલ આકારમાં વીંટાળીને બનાવેલ હોય. આથી દરેક આટાને વર્તુળાકાર ગણી શકાય. બરાબર. દરેક આટાને કેવો ગણવાનો? હેલિકલ નહીં પણ હવે વર્તુળાકાર આપણે ગણશું. આટાને વીંટવા ઉપર ઇનેમલ અવાહક પડ જેથી કરીને એકબીજાને ટચ વાયર થાય નહીં અને ટચ થાય તો પણ શોર્ટ સર્કિટ થાય નહીં એટલા માટે શું કરવાનું? તો એકબીજાને ઉપર અવાહક પડ જે ઇનેમલનું પડ છે એ ચડાવેલું હોય એનો ઉપયોગ કરવામાં જેથી આટાઓ છે એકબીજાના સંપર્કમાં આવે તો પણ કેવા? અવાહક તરીકે વર્તવા જોઈએ. એક આટાના કારણે આટાની નજીક મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખ તારના કારણે મળતી વર્તુળાકાર ક્ષેત્ર રેખા જેવી જ હોય. આમ કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આટાના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય. એટલે b ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? b1 પહેલા આટાને લીધે b1, બીજા આટાને લીધે b2, ત્રીજા આટાને લીધે b3 એમ અપ ટુ bn. તો ટોટલ b બરાબર શું લખી શકાય? b1 પ્લસ b2 પ્લસ b3 પ્લસ અપ ટુ bn. બધા ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો એ આખા સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર જેટલું થાય. ચુંબકીય ક્ષેત્રમાં માની લો આ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર માની લો દરેક આટાને લીધે અલગ અલગ આપણે ચુંબકીય ક્ષેત્ર મળે. પહેલા આટાને લીધે b1, બીજા આટાને લીધે b2, ત્રીજાને b3 અપ ટુ માની લો n આટા છે તો અપ ટુ bn. તો બધાનું સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્ર હોય અને એ બધાનું ચુંબકીય ક્ષેત્રનો જો સદિશ સરવાળો કરવામાં આવે તો એ ટોટલ આખું સોલેનોઇડનું એક આપણું ચુંબકીય ક્ષેત્ર બનતું હોય છે. એટલે જ કહે છે કે કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આટાઓના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય છે. આકૃતિ 1માં સીમિત સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા આગળ બતાવેલી છે. આકૃતિ 1માં જે સીમિત છે. બીજી આકૃતિ છે જે સમગ્ર સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર સાથે બતાવેલું છે. બીજી આકૃતિ. ઓકે. તો અહીંયા આગળ આકૃતિ 1માં વર્તુળાકાર ગાળાઓ પરથી જણાય છે કે બાજુના આટાવાળું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય છે. અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ શકો તો આકૃતિની અંદર એક પહેલો આટો છે એનું ચુંબકીય ક્ષેત્ર બીજા આટાના ચુંબકીય ક્ષેત્ર સાથે એની ડાયરેક્શન કેવી થઈ જાય? અપોઝિટ થઈ જાય. તો એકબીજાને કેવું કરે? નાબૂદ કરે છે. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો બેયની ડાયરેક્શન ચુંબકીય ક્ષેત્રની પાસેના જે આટા છે એની ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન છે એકબીજાથી અપોઝિટ છે એટલે એકબીજાને શું કરે? નાબૂદ કરતું હોય છે. અને આકૃતિ બી દર્શાવે છે કે સોલેનોઇડની અંદરના મધ્યમાં આવેલ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નિયમિત પ્રબળ અને અક્ષને સમાંતર હોય છે. અહીંયા આકૃતિમાં બીમાં તમને બતાવતા હોય તો અહીંયા આગળ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? એક જ લાઇનની અંદર અને ત્યાં આગળ પ્રબળ હોય અંદરના ભાગમાં ચુંબકીય સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો કે આપણને એ ખ્યાલ આવે છે જે કેવું હોય? અક્ષને સમાંતર પણ હોય. અને બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? નબળું અને અક્ષને સમાંતર હોય છે. આમ સોલેનોઇડ જેમ મોટો બનતો જાય એમ આપણને જાણી અને લાંબી નળાકાર ધાતુની તકતી જેવો આપણને લાગે છે. એના ઉપરથી આપણે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ફાઇન્ડ કરવાનું છે.
તો અનંત લંબાઈના સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવું. હવે આકૃતિમાં જો ડોટ જ્યાં ઉપર તરફ તમને આકૃતિમાં ડોટ દેખાય છે અને નીચે તરફ તમને ક્રોસ દેખાય છે, તો જ્યાં ડોટ દેખાય છે ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર તો કે બહાર આવે છે અને જ્યાં ક્રોસ દેખાય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય છે. ઓકે, તો આકૃતિમાં અનંત લંબાઈના સોલેનોઇડના કોઈ એક ભાગના અક્ષને સમાંતર આડછેદ બતાવે, ડોટ સંજ્ઞાના પૃષ્ઠમાંથી બહાર આવતા તાર અને પ્રવાહ તથા ક્રોસમાં તો કે દાખલ થતા તાર અને પ્રવાહ અંદર બતાવેલા છે. હવે આપણે ધારીશું કે સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. અને આપણે એક તાર એક લૂપ લીધેલું છે ABCD. તે અમને આકૃતિમાં તમે જોઈ શકો કે ABCD જે લૂપ છે અને મારે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ ફાઇન્ડ કરવું છે. તો એક લંબચોરસ જેનો આપણે એમ્પિયર ગાળો બનાવીએ છીએ ABCD, એના માટે ચુંબકીય ક્ષેત્ર ઇન્ટિગ્રેશનમાં B/dl ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે બધાના અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર આપણે ફાઇન્ડ કરવાના છે. જે લૂપ છે એને 4 ટુકડા કરી નાખો, A થી B, B થી C, C થી D અને D થી A. બીજી વસ્તુ આપણે એ પણ મગજમાં યાદ રાખવાની છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની બહારના ભાગમાં કેવું હોય? 0 હોય. તો CD માં ક્યારેય પણ ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. ચાલો ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે. તો ઇન્ટિગ્રેશનમાં જુઓ, A થી B B/dl પ્લસ B થી C B/dl પ્લસ C થી D B/dl પ્લસ D થી A B/dl. મેં કીધું હતું ને કે ચુંબકીય ક્ષેત્રનો શું કરવાનો? સ્વતંત્ર સદિશ સરવાળો કરવાનો. તો આપણે સરવાળો કરીએ છીએ ચુંબકીય ક્ષેત્રનો. ઓકે, જે અલગ અલગ પાર્ટમાં કરી દીધો. પહેલો A થી B, બીજો B થી C, ત્રીજો C થી D અને ચોથો D થી A. હવે એમાં A થી B જુઓ, A થી B ચુંબકીય ક્ષેત્રની અંદરના ભાગમાં છે તો એ ઓકે છે. B થી C છે લંબ છે, લંબ છે. હવે અહીંયા આગળ B થી C જે આ બીજો પહેલો ગાળો છે, ચાલો એ તો એમને રાખશું. બીજો જે અહીંયા આગળ છે B થી C B/dl. તો આકૃતિમાં તમે જુઓ B થી C ક્યાં આપેલું છે? તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ છે. કેવું છે? ચુંબકીય ક્ષેત્રને લંબ. તો ડોટ પ્રોડક્ટ દૂર કરો એટલે શું આવે? cos 90 આવે અને cos 90 આપણને ખબર છે શું આવે? 0 આવે. cos 90 બરાબર 0. ત્યારબાદ C થી D. હવે C થી D જે ગાળો છે એ કેવો છે? તો કે સોલેનોઇડની બહારના ભાગમાં છે અને આપણે એ પણ ધાર્યું છે કે સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? 0 છે. તો એના બરાબર પણ ચુંબકીય ક્ષેત્ર કેવું આવે? 0 આવે. અને લાસ્ટ જે છે D થી A B/dl જે લાસ્ટ આપેલું છે B થી A B/dl. તો D થી A છે એ પણ કેવું છે? ચુંબકીય ક્ષેત્ર B જે અહીંયા આપેલું છે ચુંબકીય ક્ષેત્ર B એની દિશા અને D થી A એ કેવું છે? લંબ છે. તો કોસ અહીંયા આગળ કેટલો થશે? 90 થશે અને cos 90 0. એનો મતલબ કે પાછળના ત્રણ જે છે બરાબર, B થી C, C થી D અને D થી A ત્રણે કેવા થશે? 0. ખાલી આગળનું જે અંદરના ભાગમાં છે A થી B, સોલેનોઇડના અંદરના ભાગમાં છે A થી B, એનું જ ખાલી ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. તો અહીંયા આગળ બધું જે મેં કીધું છે એ જ અહીંયા આગળ બતાવેલું છે. ઓકે, તો અહીંયા આગળ જુઓ C થી D B/dl કેટલું થાય? 0 થાય. D થી A અને B થી C ચુંબકીય ક્ષેત્રને કેવા છે? લંબ છે. તો એ પણ કેટલું થશે? 0 થશે. તો હવે આપણને કેટલું મળે? ખાલી એક જ પાર્ટ વધે છે ઇન્ટિગ્રેશનમાં B/dl, A થી B B/dl. ચલો ડોટ પ્રોડક્ટ દૂર કરો તો કોસ કેવો આવે? તો કે તારની દિશા જે વિદ્યુત પ્રવાહની દિશા છે A થી B અને ચુંબકીય ક્ષેત્રની દિશા બે કેવી છે? એક જ ડાયરેક્શનમાં છે, dlની ડાયરેક્શન અને Bની ડાયરેક્શન. A થી B dlની ડાયરેક્શન એટલે કે તારની ડાયરેક્શન અને ચુંબકીય ક્ષેત્ર Bની ડાયરેક્શન બે એક જ દિશામાં છે એટલે કોસ કેવો આવશે? 0 આવશે. તો B/dl cos 0. B કોમન કાઢી લ્યો, ઇન્ટિગ્રેશનમાં cos 0 એટલે 1. ઇન્ટિગ્રેશનમાં શું? A થી B વધે શું? dl. હવે dl એટલે તો કે સૂક્ષ્મ લંબાઈનો આપણે સરવાળો ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો શું મળે આપણને? h મળે. અને h બરાબર આપણે શું લખી શકીએ? A થી B. તો અહીંયા આગળ આપણે એ જ વસ્તુ એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે કહેવાનો છે. ઇન્ટિગ્રેશનમાં B/dl ઇઝ ઇક્વલ ટુ μ0I. એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે લખ્યો છે. બસ કિંમતો મૂકવાની છે. તો B બરાબર આપણે શું લખાય? μ0. I બરાબર શું લખાય? I n × h. અને ત્યાં આગળ આપણે n × h બરાબર શું લખાય? h બરાબર આપણે બે બાજુથી h કેન્સલ કરીએ તો શું હોય? B બરાબર μ0 ni. તો ચુંબકની સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? B ઇઝ ઇક્વલ ટુ μ0 ni. ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ ઉપરથી પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. અને સોલેનોઇડનો ઉપયોગ મોટા ભાગે કેમાં થાય? તો કે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જ થતો હોય છે.
ત્યારબાદ છે ટોરોઇડ. હવે જે સોલેનોઇડ છે એ બેય છેડા હતા, એ બેય છેડાને જો ભેગા કરી નાખવામાં આવે તો એ શું બને? તો કે ટોરોઇડ બનતું હોય. એટલે કે સોલેનોઇડને જો પરિઘવર્તી દિશામાં ફેરવવામાં આવે તો એ શું બની જાય? ટોરોઇડ બની જાય. તો લાંબા ટોરોઇડને વર્તુળાકારની તેના બે છેડા જોડતા શું બને? તો કે ટોરોઇડ બને. મેં કીધું ને, લાંબા સોલેનોઇડને વર્તુળાકારવાળી તેના બે છેડા જોડતા શું બને? ટોરોઇડ બને. માની લો ટોરોઇડમાંથી અહીંયા આગળ કરંટ જાય છે I. ટોરોઇડની અંદરની ખુલ્લી જગ્યામાં P બિંદુએ, બહારની ખુલ્લી જગ્યામાં Q બિંદુએ અને અંદરની જગ્યાએ તો કે આપણે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવું છે. તો અહીંયા આગળ એક આકૃતિ બતાવેલી છે, જે અહીંયા આગળ તમને બતાવેલું છે, જે બહારની તરફ ડોટ બતાવેલું છે, અંદરની તરફ ક્રોસ બતાવેલું છે. તો અહીંયા આગળ તમને આ ટોરોઇડનો આડછેદ બતાવેલો છે. વર્તુળાકાર ગાળા જમણા હાથના નિયમ મુજબ ટોરોઇડની અંદરના ભાગમાં, ટોરોઇડની બહાર ભાગમાં આપણે દર્શાવવાનું છે. તો ટોરોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં છે. 3 એમ્પિયર જે ડોટેડ વડે બતાવેલા છે. ચલો, ડોટેડ વડે પહેલાં એસમાંથી પસાર થતું, બીજું તો કે ક્યુમાંથી પસાર થતા. આ બે સર્કલ જે ડોટેડ વડે બતાવેલા છે. અને અંદરના ભાગમાં જો પી બિંદુ અંદરના ભાગમાં છે, પી બિંદુ અંદરના ભાગમાં છે, એ પણ ડોટેડ વડે બતાવેલું છે. એસ બિંદુ ટોરોઇડની વચ્ચે છે, એ પણ તો કે ડોટેડ વડે બતાવેલું છે. અને ક્યુ બિંદુ ટોરોઇડની બહારના ભાગમાં છે, એ પણ ડોટેડ વડે બતાવેલું છે. તો 3 એમ્પિયર સર્કલ 1, 2 અને 3 આકૃતિમાં તમે જોઈ શકો, જેને તૂટક રેખા વડે બતાવેલું છે. સમમિતિ મુજબ ચુંબકીય ક્ષેત્રને દરેક ગાળાને સ્પર્શકની દિશામાં હોવું અનિવાર્ય છે અને મૂલ્ય પણ કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. તો 2 અને 3 વડે વર્તુળાકાર વિસ્તારો ટોરોઇડની એવી રીતે છેદે છે કે જેથી વિદ્યુત પ્રવાહ ધારિત દરેક આટો બે ગાળા 2 વખતે 1 વખત અને ગાળા 3 વખતે 2 વખત છેદે છે. આમ ગાળા 1 પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માની લો B1 છે. એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ L = શું લખાય? પરિઘ બરાબર, ચાલો એની અંદરના ભાગમાં P બિંદુ છે, એની રેડિયસ કેટલી છે? R1. પછી તો કે ટોરોઇડની અંદર છે એની રેડિયસ કેટલી છે? તો કે R2. અને ટોરોઇડની બહાર બાજુ છે Q બિંદુ, જેની રેડિયસ કેટલી છે? R3. એટલે કે P બિંદુની રેડિયસ R1, S બિંદુની રેડિયસ છે R2 અને Q બિંદુની રેડિયસ છે R3. તો L = આપણે શું લખી શકીએ? અંદરના ભાગમાં 2πr1, અંદરના ભાગની આપણે વાત કરીએ છીએ. ચાલો, અહીંયા આગળ શું બનાવે છે? પરિઘ બનાવે છે. તો B × L = μ0I. તો B1 અંદરના ભાગમાં આપણે શું B1 કહીએ અને એની ત્રિજ્યા કેટલી? R1. તો 2πr1 = μ0IE. તો B1 = શું લખાય? μ0IE/2πr1. પણ IE કેવો છે? અંદરના ભાગમાં કરંટ હોય નહીં. કરંટ ક્યાં હશે? તો કે માત્ર ને માત્ર ટોરોઇડની અંદર. ટોરોઇડના અંદરના ભાગના વિસ્તારમાં પણ ન હોય, ટોરોઇડની બહારના ભાગના વિસ્તારમાં પણ નહીં હોય. એટલે I 0 મૂકો તો B1 0. એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર ટોરોઇડની જે અંદર સેન્ટ્રલ જ્યાં P બિંદુ છે, અહીંયા જુઓ તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નહીં હોય, કેમ કે કરંટ નહીં હોય. Q બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર નહીં હોય, કેમ કે ત્યાં પણ કરંટ નહીં હોય. પણ S બિંદુ જે છે એ ક્યાં બતાવેલું છે? તો કે અંદર સેન્ટરમાં બતાવેલું છે, ત્યાં આપણને મળશે. તો કે ટોરોઇડની અંદર ખુલ્લી જગ્યામાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0. ગાળા 3ની અંદર પણ B ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? 0 હશે, 2πr3. કેમ કે I 0 તો B3 પણ 0. પણ હા, S બિંદુ પાસે હશે. S બિંદુ પાસે ત્રિજ્યા કેટલી છે? R2. તો ત્યાં L = શું લખીએ? 2πr2 અથવા તો R લખીએ. I બરાબર શું લખીએ? NI. કેમ કે નંબર ઓફ ટર્ન્સ ઇન્ટુ કરંટ કરો એટલે ટોટલ કરંટ આપણને IE બરાબર શું લખાય? NI. B = શું લખાય? 2πr ઇન્ટુ B. L = શું લખાય? μ0I. L બરાબર શું લખીએ આપણે? 2πr μ0I. તો B બરાબર μ0NI/2πr. આવું સેમ ઇક્વેશન આપણે ક્યાં ભણ્યા હતા? તો કે સોલેનોઇડની અંદર. ત્યાં આગળ શું ઇક્વેશન હતું ચુંબકીય ક્ષેત્રનું? B = μ0NI/L. μ0NI/L. તો અહીંયા આગળ શું આવશે? B = μ0NI/2πr. શું આવશે? 2πr. N બરાબર શું લખાય? 2πr ઇન્ટુ N. N શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આમ B = શું લખી શકાય? μ0NI, જે સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહનું ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. આદર્શ ટોરોઇડના આટા કેવા હોય? તો કે વર્તુળાકાર હોય છે. વ્યવહારમાં જે આપણે ટોરોઇડ ઉપયોગ કરીએ એના આટા કેવા હોય? તો કે હેલિકલ્સ હોય.
એટલે થોડુંક ટોરોઇડની બહાર આપણે ચુંબકીય ક્ષેત્ર તો હોય જ છે, બરાબર. અહીંયા આગળ જે આપણે સાબિતી કરી એ સાબિતી આપણે આદર્શ કન્ડિશન માનીને કરી હતી, પણ વ્યવહારમાં જે ટોરોઇડ હોય કેવો હોય, હેલિકલ આકારે હોય, એટલા માટે તો કે બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર થોડું એવું આપણને જોવા મળે. એના પછીનો ક્વેશ્ચન છે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ જુઓ. તો બે સમાંતર તાર A અને B છે, બંને વચ્ચેનું અંતર D છે. તાર ઉપર આપણને ખ્યાલ છે કે ભાઈ તાર છે એક જાતનો સળિયો કહેવાય. સળિયા ઉપર મેં કીધું હતું કઈ રીતે ફોર્સ લાગે, તો IL ક્રોસ B મુજબ, એટલે કે એ BIL સાઇન થીટા મુજબ સળિયા ઉપર ફોર્સ લાગે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું. તો F ઉપર ફોર્સ લાગે છે FBA, અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે BA નીચે તરફ છે. બંને વચ્ચે એકમાંથી કરંટ IA, સળિયામાંથી IA કરંટ જાય, B સળિયામાંથી IB કરંટ જાય. ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ લાગે તો જમણા હાથના નિયમ મુજબથી આપણે ક્ષેત્રની દિશા ક્યાં થાય, નીચે તરફ. BA ઇઝ ઇક્વલ ટુ આપણને એ પણ ખબર છે ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગે, μ0I/2πr જેટલું લાગે. R નથી, અહીંયા અંતર બે સળિયા વચ્ચે કેટલું છે D છે. તો અહીંયા આગળ શું લખાય સમીકરણ 1 માં D. તો BA ઇઝ ઇક્વલ ટુ શું લખાય, μ0IA/2πd. હવે ચુંબકીય ક્ષેત્ર BA ના કારણે વિદ્યુત પ્રવાહ IB ધરાવતો સુવાહક એની દિશામાં આપણને બળ અનુભવે. FBA એ B વિભાગના L ઉપર એના કારણે લાગતું બળ છે, એટલે F ઇઝ ઇક્વલ ટુ આપણે જોઈ ગયા કેટલું બળ લાગે, IL ક્રોસ B જેટલું લાગે. હવે FBA ઇઝ ઇક્વલ ટુ IBL ઇન્ટુ BA. ઓકે, જો કરંટ B નો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેનું હશે, એનું હશે, બરાબર. કરંટ B નો હોય તો ચુંબકીય ક્ષેત્ર કેનું હશે, એનું હશે. એટલે એના ચુંબકીય ક્ષેત્રને લીધે બીમાં કરંટ પાસ થતો હશે. તો FBA ઇઝ ઇક્વલ ટુ શું લખાય, μ0. ચાલો આપણી પાસે શું છે તો કે IBL એમને રાખો અને BA ની કિંમત સમીકરણ 1 માંથી મૂકો તો BA બરાબર શું થાય, μ0IA/2πd. તો ટોટલ ઇક્વેશન સમીકરણ 2 શું થશે, FBA ઇઝ ઇક્વલ ટુ μ0IAIBL/2πd. શું થશે, μ0IAIBL/2πd. આવું જ ઇક્વેશન આપણે A ઉપરથી સાબિત કર્યું, એવી રીતે B ઉપરથી પણ સાબિત કરી શકાય. સમીકરણ 1 માં તો કે B ઓફ B ચુંબકીય ક્ષેત્ર B સળિયાનું આપણે જોઈએ તો μ0IB આવશે /2πd આવશે. એવી જ રીતે અહીંયા પણ આપણે ફોર્સ પણ કેવું લાગે તો કે સમાન મૂલ્યનું લાગે, પણ ડાયરેક્શન છે એ કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે. ડાયરેક્શન કેવી થઈ જશે, ચેન્જ. ફોર્સની ડાયરેક્શન જે અત્યારે કઈ છે, ફોર્સની ડાયરેક્શન B સળિયો છે એ કઈ તરફ, A તરફ એટ્રેક્ટ થાય છે. B સળિયો છે એ તરફ એટ્રેક્ટ થાય છે. એવી જ રીતે જો આપણે પહેલેથી B સળિયાનું ચુંબકીય ક્ષેત્ર જો ફાઇન્ડ કરીએ તો એ સળિયો હશે એ B તરફ એટ્રેક્ટ થશે, તો ફોર્સની જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન ચેન્જ થઈ જશે. તો એનો મતલબ FBA ઇઝ ઇક્વલ ટુ -FAB. ફોર્સ સમાન મૂલ્યના જ હશે પણ બેયની ડાયરેક્શન કેવી હશે, એકબીજાથી અપોઝિટ હશે. તો એનો મતલબ ફોર્સની ડાયરેક્શન. તો એનો મતલબ એક વસ્તુ આપણને ખ્યાલ આવી કે કરંટની દિશા બેયની કેવી છે, સરખી. IA અને IB એક જ દિશામાં જાય. તો એનો મતલબ એમ થયું એક સમાન દિશામાં જો કરંટ જતો હોય, બે સમાંતર તાર હોય, બે સમાંતર A અને B તાર છે, બે કેવા છે, સમાંતર છે. બંનેને એક જ દિશામાં જો કરંટ જતો હોય તો બંને તાર એકબીજાને શું કરે, આકર્ષણ પામે, એટ્રેક્ટ થાય. ધ્યાન રાખજો. એટલે ન્યૂટનના ત્રીજા નિયમ જેવું થાય છે કે એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહો એકબીજાને શું કરે, આકર્ષે છે. જ્યારે વિરુદ્ધ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહો એકબીજાને શું કરે, અપાકર્ષે. આ વસ્તુ ધ્યાન રાખજો, MCQમાં વારે ઘડીએ પૂછાય છે. એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ એકબીજાને આકર્ષે છે, વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ એકબીજાને અપાકર્ષે છે. આમ સમાંતર વિદ્યુત પ્રવાહ આકર્ષી કે પ્રતિ સમાંતર પ્રવાહો એ અપાકર્ષી હોય છે. સ્થિત વિદ્યુતના નિયમ કરતાં આ નિયમ કહેવાય છે ઉલટા છે. સમાન વીજભારો એકબીજાને આકર્ષે ને અસમાન વીજભારો એકબીજાને અપાકર્ષે છે. ઓકે, તો અહીંયા આગળ આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. ધ્યાન રાખજો, A અને Bમાં કરંટ છે એક ડાયરેક્શનમાં જતો હોય તો બે સળિયા એકબીજાની નજીક આવે, અને A અને Bમાં જો અપોઝિટ ડાયરેક્શનમાં કરંટ જતો હોય તો એકબીજાથી દૂર જતા હોય છે. ઓકે, તો આજ માટે આટલું. તમારે ક્વેશ્ચન્સની અંદર લખવાનું છે સોલેનોઇડનું ઇક્વેશન સાબિત કરવાનું, ટોરોઇડના ઇક્વેશન સાબિત કરવાના, બાયો સાવર્ટનો નિયમ લખીને પાકો કરવાનો છે, ખાસ મહત્વનો છે, અને બે સમાંતર વીજભાર વચ્ચે લાગતા બળનું સમીકરણ. આ 4 ક્વેશ્ચન્સ છે લખીને મને સેન્ડ કરવાના છે. સાથે સાથે તો કે બાયો સાવર્ટના નિયમની એટલે લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો બોર્ડમાં
કે બાયો સાવટને લીધે રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. રિંગ વડે જે આપણે મોટો ક્વેશ્ચન્સ છે એ પણ 2 વખત લખીને મને મોકલાવાનું છે. તો આજ માટે તમારું હોમવર્ક આટલું. ઓકે, થેન્ક યુ, બાય.